ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. હવે આ વિડીયોની અંદર સેમ એઝ ઇટ ઇઝ 7 માર્કનો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની ચર્ચા કરવાની છે. બરાબર, અહીંયા તમને આકૃતિ દોરેલી છે ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયરની અંદર. તો આની અંદર આપણી પાસે છે ને 4 ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો D1, D2, D3 ને D4. સર્કિટમાં બતાવ્યા પ્રમાણે એનોડ ને કેથોડનું કનેક્શન કરવામાં આવશે. બરાબર, અને અહીંયા લોડ આપણે કનેક્ટેડ છે. ફાયદો આની અંદર એ થઈ ગયો કે અહીંયા આપણે સેન્ટર ટેપ ડાયોડ આપણે ટ્રાન્સફોર્મરની જરૂર પડતી નથી. બરાબર, વર્કિંગ તમને સેમ એઝ ઇટ ઇઝ આઈડિયા જ છે કે પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ, એ પ્રમાણે આપણે વર્કિંગ કરતું જવાનું છે. પહેલાં તમારે એકદમ વ્યવસ્થિત રીતે આકૃતિ યાદ રાખવાની છે. શક્ય હોય તો 2 થી 3 વખત દોરી નાખો એટલે તમને ફાયદો થઈ જાય. બરાબર, અહીંયા તમને મેં સમજાવવા માટે પોઝિટિવ હાફ સાયકલ અને નેગેટિવ હાફ સાયકલ ડ્રો કરેલી છે. હવે વર્કિંગ આપણે 1 બાય 1 જોતા જઈએ. તો વર્કિંગ પોઝિટિવ હાફ સાયકલની અંદર એટલે કે એસીની પોઝિટિવ હાફ સાયકલ છે, તો એ સમયે આપણને ખબર છે કે એ ટર્મિનલ છે એ પોઝિટિવ તરીકે વર્તશે, બી ટર્મિનલ છે એ આપણું નેગેટિવ તરીકે વર્તન કરશે. બરાબર, તો હવે અહીંયા આજી વખતે શું થઈ જશે તો કે ડાયોડ D1 અને ડાયોડ D3 આ બેયની પેર એકબીજાની સાથે ફોરવર્ડ બાયસ થશે. બરાબર, એટલે એ ડાયોડ D1 અને D3 ફોરવર્ડ બાયસ, FB નો મતલબ ફોરવર્ડ બાયસ થશે, અને ડાયોડ D2 અને ડાયોડ D4 ની જે પેર છે D2 અને D4 એ છે એ એકની સાથે રિવર્સ બાયસ થશે. આ ખાસ મગજની અંદર રાખવાનું છે. આની પહેલા એક ડાયોડ હતું, હવે આપણી પાસે શું થઈ ગયું તો કે D1 અને D3 ને લીધે આપણને આઉટપુટ મળશે, એટલે એ ફોરવર્ડ બાયસ થયા પોઝિટિવ હાફ સાયકલની અંદર. D2 અને D4 આપણને રિવર્સ બાયસ થશે, એટલે એને લીધે આઉટપુટ મળશે નહીં, એટલે એ ઓપન સર્કિટ તરીકે વર્તન કરશે. હવે આપણો કરંટનો પાથ આપણે જોઈએ તો કે કરંટ કઈ રીતના આપણો ફ્લો થાય છે. તો કરંટની તમે અહીંથી જો તો એ ટર્મિનલમાંથી નીકળી ડાયોડ D1 માંથી X થી Y થી D3 માં જશે, D3 માંથી પાછો B અને B થી A. અહીંયા તમે જો તો આ તમને એકદમ પ્રોપર મેં બતાવેલું છે. બરાબર, અહીંથી એ ટર્મિનલમાંથી નીકળી ડાયોડ D1 માંથી X થી Y થી અહીંયા D3 જશે, D3 થી આ આખો પાથ કવર કરી B માં ને B માંથી A માં. તો એ આપણે અહીંયા લખતા જઈએ. સૌથી પહેલા શું આવશે તો કે એ ટર્મિનલ, એના પછી ડાયોડ D1 પછી શું આવશે તો કે X થી Y થી પછી ક્યાં જશે ડાયોડ D3 માં જશે, અને D3 માંથી ક્યાં જશે D3 માંથી B ટર્મિનલ, અને B ટર્મિનલમાંથી A ટર્મિનલ. આ આખી સાયકલ કમ્પ્લીટ કરશે, એ પ્રમાણે આપણો કરંટ ફ્લો થશે. બરાબર, આ પોઝિટિવ હાફ સાયકલની વાત કરી આપણે. હવે એના પછી આપણે જોઈએ તો કે નેગેટિવ હાફ સાયકલ. તો કે એસીની જ્યારે નેગેટિવ હાફ સાયકલ ચાલુ થાય છે તો એનો મતલબ એવું થઈ ગયું બધું વર્કિંગ આપણે શું કરી નાખવાનું છે, ઊંધું કરી નાખવાનું છે. તો એનો મતલબ કે એ ટર્મિનલ છે એ શું થઈ જશે, નેગેટિવ તરીકે વર્તન કરશે, બી ટર્મિનલ પોઝિટિવ તરીકે વર્તન કરશે. બરાબર, તો હવે આને ઊંધું તો ડાયોડ D1 અને D3 છે એ રિવર્સ બાયસ, ત્યાર પછી D2 અને D4 છે એ ફોરવર્ડ બાયસ. બરાબર, D2 અને D4 ફોરવર્ડ બાયસ થશે. તો હવે જે આપણને કરંટ ફ્લો થશે એ કોને લીધે D2 D4. તો D2 D4 છે એ ક્લોઝ સ્વિચ, D1 D3 છે એ ઓપન સ્વિચ. બરાબર, એ રીતના વર્તન કરશે. કરંટની ડાયરેક્શન હવે આપણે જોવાની છે. તો કરંટ કેને લીધે ફ્લો થાય છે તો કે આપણે D2 અને D4 ને લીધે. તો અહીંયા આપણે ડાયાગ્રામ આપણે ડ્રો કરેલી છે. કરંટ ક્યાંથી નીકળશે એ ખાસ ધ્યાન રાખવાનું છે. બી ટર્મિનલમાંથી નીકળશે, ડાયોડ D2 માં જશે, D2 માંથી X ટર્મિનલ, X થી Y. હંમેશા એ યાદ રાખવાનું છે કે ભાઈ આપણા લોડની અંદર કરંટ X થી Y જ ફ્લો થવો જોઈએ. બરાબર, કારણ કે જો અહીંયા Y થી X થઈ ગયો તો AC સપ્લાય થઈ ગઈ, તો AC નું DC માં રૂપાંતર જ નથી થયું. એટલે અહીંયા X થી Y ફ્લો થયો, X થી Y થી ક્યાં જશે તો કે ડાયોડ D4 માંથી A ટર્મિનલ ને A ટર્મિનલ માંથી B. બરાબર, તો આ રીતના આપણું નેગેટિવ હાફ સાયકલનું વર્કિંગ થશે. હવે અહીંયા આપણે લખતા જઈએ તો કે સૌથી પહેલા બી ટર્મિનલમાંથી નીકળ્યા, બી ટર્મિનલમાંથી ડાયોડ D2 માંથી તમે જોશો એટલે એનો મતલબ કે X ટર્મિનલ, એટલે કે આપણા લોડના X પછી Y થી જશે ક્યાં તો કે D4, અને D4 થી ક્યાં જશે તો કે A ટર્મિનલ ને A થી B પાછું. આ રીતના આપણું નેગેટિવ હાફ સાયકલનો કરંટ ફ્લો થશે. આવી રીતના તમારે બતાવવાનું છે. બરાબર, પોઝિટિવ હાફ સાયકલ, નેગેટિવ હાફ સાયકલ આ પ્રોપર તમારે લખવાનું છે. આ આકૃતિ ન દોરો તો કાંઈ વાંધો નહીં, સમય હોય તમારી અનુકૂળતા હોય તો લખી પણ દોરી પણ શકો છો, તો એ તમને થોડોક ફાયદો કરાવી શકે છે. હવે વેવફોર્મની વાત કરીએ તો કે ઇનપુટ સેમ એઝ ઇટ ઇઝ છે. આઉટપુટની અંદર જુઓ તો કે ભાઈ ફૂલ વેવ રેક્ટિફાય છે તો નેગેટિવ ને પોઝિટિવ હાફ સાયકલમાં આઉટપુટ મળે છે, પણ અહીંયા તમારે લખવાનું છે કે આ પોઝિટિવ હાફ સાયકલની અંદર આઉટપુટ કોને લીધે મળે છે. તો પોઝિટિવ હાફ સાયકલમાં આપણા કયા ડાયોડ ફોરવર્ડ બાયસ હતા D1 D3. હવે એના પછી જ્યારે નેગેટિવ હાફ સાયકલ આવે છે તો નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ કોને લીધે મળશે D2 D4. હવે સેમ એઝ ઇટ ઇઝ, એટલે આ એક આપણી સાયકલ કમ્પ્લીટ થઈ તો વળી પાછી સાયકલ રિપીટ થશે D1 D3 D2 D4 D1 D3. કન્ટિન્યુ આવી રીતના સાયકલ રિપીટ થતી રહેશે. તો આપણે ખાલી વેવફોર્મની અંદર એ બતાડવાનું છે કે ભાઈ કયા
આપણા ડાયોડના લીધે આપણને આઉટપુટ મળે છે. તો પોઝિટિવ હાફ સાયકલમાં D1 D3, નેગેટિવ હાફ સાયકલમાં D2 D4. તો આ બે રીતે આવી રીતના આપણે 1 by 1 તમારે સાયકલમાં આવું લખતું જવાનું છે. એટલે આ વેવફોર્મ વ્યવસ્થિત રીતે દોર્યા, તમે આકૃતિ દોરી પ્રોપર અને વર્કિંગ પ્રોપર લખ્યું એટલે તમને પૂરેપૂરા 7 માર્ક મળી જશે. ફાયદા ગેરફાયદાની વાત કરીએ તો ફાયદાની અંદર તો કે આઉટપુટ પાવર બમણો થઈ જશે, એફિશિયન્સી વધારે છે, બરાબર. રિપલ ફેક્ટર એટલે કે એનો મતલબ એવો થઈ ગયો કે ભાઈ આઉટપુટની અંદર જે એસીના તત્વો છે એ થોડાક ઓછા છે આની અંદર, બરાબર. એટલે એ આપણને ફાયદા મળી જશે. ગેરફાયદાની અંદર તમે જુઓ તો અહીંયા તમારે 4 ડાયોડની જરૂર પડશે એટલે ખર્ચો વધી ગયો. બીજા નંબરનું કોઈ પણ સમયે 2 ડાયોડ છે એ સિરીઝમાં વહન કરશે. કોઈ પણ સમયે 2 ડાયોડ સિરીઝમાં વહન કરશે એટલે એનો મતલબ એવો થયો કે વોલ્ટેજ ડ્રોપ વધારે થશે. તો ઓછા વોલ્ટેજ વાળો લોડ હોય તો ત્યાં આપણે આ રેક્ટિફાયરનો ઉપયોગ કરી શકતા નથી, બરાબર. બાકી બુકની અંદર તમે પ્રોપર છે એ વ્યવસ્થિત રીતે તમે વાંચી લેજો. મેન વર્કિંગ ને એ બધું છે એ તમારે પ્રોપર લખવાનું થશે. ઓકે, તો આવી રીતના વ્યવસ્થિત રીતે તમારે લખવાનું થશે. ન સમજાય તો 1-2 વખત વિડીયો જુઓ, બરાબર. એટલે અને સાથે સાથે તમે લખતા જાઓ. લખશો જેટલું તમે આ ડાયાગ્રામ ડ્રો કરશો એટલો તમને બેનિફિટ થશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ ફ્રેન્ડ્સ.